બેટા, અરે અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલ તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ લડતી નહીં હો. લાવ કહું છું. મને દે ના. દે કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો સુતો આને પૂતનાનો કહ્યું છે કે તો રાખ તું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાદેવ વાળી દયાની જમાતું સુતો પામને પુત્રનાનો કહ્યું છે કે તો રાખ તું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાદેવ વાળી દયાની જમાતું. મને બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા, એમાં શું પૂછાઈ ગયું હે? હું છું ને તારી બા. હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લો. કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં મળે ને હોય ધડધડ કે ધગતી સૌ કોઈ તમારે શીલ અંબા આગળ આલિયા. સુખામાં સુવાડે વિને મોડી પોતે પીડા પામુ પાને તને સાથ પોતે મને સુખ માટે કતું કોણ થાતું મહાદેવ વાણી દયાની જમાતું. સુખ માટે કટું કોણ થાતું મહાદેવ વાણી દયાની જમાતું મહાદેવ